નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાદ્ધ પક્ષમાં નોમના શ્રાદ્ધનું શું મહત્વ રહેલું છે, કોને સમર્પિત છે નોમનું શ્રાદ્ધ, અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન કયા ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, ત્યારે આજે આપણે બે વાત કરવાની છે. એક તો શ્રાદ્ધમાં કયા ભગવાનનું પૂજન કરવું જોઈએ, અને સાથે જ નોમના શ્રાદ્ધનું જે મહત્વ રહેલું છે તે પણ આપની પાસેથી જાણવાનું છે. પરંતુ સૌ પ્રથમ એ પૂછવા માંગીશ કે શ્રાદ્ધમાં કયા ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ. જય ભગવાન. મિત્રો, શ્રદ્ધાવાન ક્રિયતે કર્મ ઇતિ શ્રાદ્ધ. આગળ પણ ઘણી વખતે આપને સમજાઈ ચૂક્યો છું કે જે વસ્તુ તમે કેવલ શ્રદ્ધાપૂર્વક કરો છો, કયા ભગવાનની પૂજા કરવી ખૂબ મહત્વનો પ્રશ્ન છે. પાપોહમ, પાપ કર્માહમ અને પાપાત્મ પાપ સંભવમ. અંજલિ ગીતોની અંદર ઘણી બધી જગ્યાઓની અંદર આપણે સાંભળેલું છે, આપણે અનુભવેલું છે, અને આપણે કોકના મોઢે આ વાત સાંભળી બી હશે કે આંખ વીડાઈ જાય પછી એ જીવાત્માને પાણી પાવાથી શું મતલબ છે. જીવતા જીવ આપણે એમને સેવા ન કરીએ અને મર્યા પછી ફૂલના હાર ચડાવવાની કે અગરબત્તી કરવાનો કે દીવો કરવાનો શું મતલબ છે. પણ દરેક શાસ્ત્રની અંદર, દરેક ક્રિયાઓની અંદર દરેક વસ્તુનું એક વિશેષ આગવું મહત્વ બતાવેલું છે. આ શ્રદ્ધા સાથે જે શ્રાદ્ધ કરી રહ્યા છીએ ને, એ શ્રાદ્ધની અંદર પાપ કર્યા છે કે નથી કર્યા, આપણા અંતરાત્માને આપણે પૂછવાનું છે કે આપણે આપણા માતા પિતાને દિલ દુભાય એવા કોઈ કર્મો જિંદગીમાં નથી થયા, એમના અયોગ્ય વચન આપણે નથી બોલ્યા, શું આપણે એમના વાક્યોનું ઉલ્લંઘન નથી કર્યું. એમને આપણને કીધું હશે કે આ કામ કર, આપણે થાકેલો પાકેલો કંટાળેલો આવ્યો છું અને હવે તું દરરોજ આવી નથી કરી અમુક ઘણી વખતે. અને એ જ 4 માળ ચડીને આપણે માએ જો આપણી જોડે દૂધ મંગાવ્યું, બેટા દૂધ લઈ આવે, આપણે ના પાડીએ, અને થોડી વાર રહીને ભાઈબંધનો ફોન આવે કે ચલો જવાનું છે સાહેબ, 1 નહીં 3 ધક્કા ખાઈએ. માતા પિતાના વાક્યનું ઉલ્લંઘન કર્યું છે, કરી રહ્યા છીએ એટ પ્રેઝન્ટ. સાહેબ, તમને કોકે 5 રૂપિયા તમારી જોડે લીધા હોય, તમને વર્ષો સુધી યાદ હોય છે ને, પેલો કદાચ ભૂલી જાય આપવાનું, પેલો કદાચ ભૂલી ગયો હોય, પણ આપણને યાદ હોય કે મારે એની જોડે 5 લેવાના હતા અને 5નો મારા 5 રૂપિયા લેવાના હતા, એ આપતો નથી. વ્યવહારનો બૂઠો છે, આપણે તરત એમ કહીએ વ્યવહાર એનું બરાબર છે જ નહીં. તો તમે કોકને 5 રૂપિયા આપ્યા છે, તમારી જોડે કોઈક 5 લઈ ગયું છે, એ તમને યાદ છે, તો તમે જેની સંપત્તિને જેને ભોગવી રહ્યા છો, એમને ખબર નહીં હોય કે મારી પાછળ મારા સંતાનો આ કરે. પાપ કર્મહમ, જે એમની આશાઓની જે અપેક્ષાઓ છે એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોઈએ છીએ. પાપાત્મ પાપ સંભવમ, અને પાપ થાય ને એવી સંભાવનાઓ રહેલી જ હોય છે. તો આ બધા જ પાપોમાંથી મુક્ત થવા માટે, કરેલી ભૂલોને ભૂલવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, તર્પણ કરવું જોઈએ. એ દિવસે, જે દિવસે આપણા માતા પિતાનું શ્રાદ્ધ હોય, એ દિવસે સર્વ પિતૃ તર્પણ કરવું જોઈએ. દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃ તર્પણ બતાવેલું છે શાસ્ત્રની અંદર. એવું દેવો, ઋષિઓનું, મનુષ્યનું, 14 પ્રકારના યમોનું અને સર્વ પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. બ્રહ્મયજ્ઞ કરવો જોઈએ. તીર્થોની યાદ કરીને તીર્થોની અંદર આપણે ઊભા છીએ એવા ભાવના સાથે અર્ઘ્ય અર્પણ કરવો જોઈએ. સાથે સાથે ગીતાજીના 12મા અને 15મા અધ્યાયનું ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય છે. પૂર્ણ પુરુષોત્તમ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે પુરુષોમાં જે ઉત્તમ છે, પરમાત્માએ ખુદે કીધું છે હું પુરુષોમાં ઉત્તમ છું, જેથી મને લોકો પુરુષોત્તમના નામથી ઓળખે છે.
તો એ પુરુષોત્તમ યોગ નામ 15મો અધ્યાય 15મો અધ્યાય કરવો જોઈએ. જીવાત્માની સદગતિ ઉત્તમ લોકની પ્રાપ્તિના માટે 7મો અધ્યાય કરવો જોઈએ. ત્રાહિમામ પુંડરીકાક્ષ, આ બધા જ પાપોમાંથી હે ભગવાન હું ત્રસ્ત થઈ ગયો છું, આદિથી વ્યાધિથી અને ઉપાધિઓથી અનેક પ્રકારની પીડાઓથી હું પીડિત થઈ રહ્યો છું. તો હે પુંડરીકાક્ષ, ભગવાનના 1000 નામ છે, એમાં એક નામ છે ભગવાનનું પુંડરીકાક્ષ. સંસ્કૃતમાં પુંડરીકનો મતલબ થાય છે કમળ. જેમ કમળ કાદવમાં ઉછરે છે, પાણીમાં રહે છે, તે છતાંય એને કાદવનો કે કમળનો સ્પર્શ થતો નથી. કમળને કાદવનો કે પાણીનો સ્પર્શ થતો નથી. સંસારમાં સરસો રહે ને મનમોરી પાસ, સંસારમાં લેપાય નહીં, તે જાણ મારો દાસ. ભગવાન કહે છે કે એ મારો દાસ છે. તો પુંડરીકાક્ષ એટલે કમળ જેવા હે પરમાત્મા, જેમ તમે અલિપ્ત છો એમ અમે અમારા આ જીવાત્માની પાછળ જે કંઈ અમારાથી પાપો થયા હોય તેનાથી અલિપ્ત રાખી અને સર્વ પાપ હરો હરી, અમારા બધા પાપોની અંદરથી હે હરી અમારું હરણ કરીને તમે અમારી આ પૂજાનો સ્વીકાર કરજો. બસ આવી ભાવના સાથે ભગવાનની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનની આરાધના કરવી, વિષ્ણુ ભગવાનનું યજન કરવું જોઈએ. અને વિશેષતઃ ભગવાનની આગળ આપણે એકરાર જ કરી અને પરમાત્માની પૂજા કરવી જોઈએ. ગીતાજીનો સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. બીજું કંઈ ન ફાવતું હોય તો કેવલ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરો. આ પણ ન ફાવે તો હું કૃષ્ણ તમારા શરણની અંદર છું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષરી મંત્ર યા 12 અક્ષર મંત્ર, આ જે કંઈ મંત્ર છે એ મંત્રના જપ કરવા જોઈએ. જી સ્નેહલભાઈ, હવે પૂછવા માંગીશ કે નોમનું શ્રાદ્ધ છે તેનું શું વિશેષ મહત્વ રહેલું છે, કોને સમર્પિત છે? ઘણા બધાનો કૃષ્ણાબેનના બહુ પ્રશ્ન હોય છે. મિત્રો, બધાના બહુ પ્રશ્ન છે કે આ નોમનું શ્રાદ્ધ છે એ શ્રાદ્ધ કોનું કરવું જોઈએ અને શ્રાદ્ધમાં આ વિશેષ મહત્વ કયું છે. આવા લોકોના અનેક પ્રશ્નો ઉપસ્થિત રહેલા છે. તો આની અંદર જોઈએ ને તો અવિધવા નોમ લીધેલી છે. જે સ્ત્રી છે એ સૌભાગ્યવતી જ્યારે મૃત્યુ પામી હોય અને મૃત્યુ પામેલી સ્ત્રીનું જે શ્રાદ્ધ કરવામાં આવે છે મિત્રો, એ શ્રાદ્ધ છે એ અવિધવા નોમ કહેવામાં આવે છે. અવિધવાનું શ્રાદ્ધ છે. ઘણી વખતે આ પ્રશ્ન દરેકના મનની અંદર ખૂબ ઉદ્ભવ કરે છે કે અવિધવા નોમ એટલે શું, અવિધવા નોમ એટલે શું. જે સૌભાગ્યવતી સ્ત્રી પોતે એના પતિની પહેલાં અખંડ ચૂડી અને ચાંદલો જેનો અખંડ છે, એ સ્ત્રીનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એના સંતાનોએ આ અવિધવા નોમનું શ્રાદ્ધ કરવું જોઈએ. માની લો કે બરાબર છે, જે સ્ત્રીનો પતિ હયાત છે અને એ સ્ત્રી છે એ દિવંગત થઈ ગઈ, પાંચમના દિવસે, ફોર એક્ઝામ્પલ આપું છું મિત્રો, પાંચમના દિવસે કોઈ સ્ત્રી છે એ સૌભાગ્યવતી હતી અને દિવંગત થઈ ગઈ છે અને એમનું શ્રાદ્ધ આપણે જાણીએ છીએ કે અવિધવા નોમ હતી તો નોમના દિવસે કરીએ છીએ. એમના પતિ હતા ત્યાં સુધી નોમના દિવસે કરતા હતા. હવે જ્યારે એમના પતિ દિવંગત થઈ જાય ત્યારે શ્રાદ્ધ ક્યારે કરવું, આવો પણ પ્રશ્ન આવે છે કે ભાઈ એ પાંચમના દિવસે કરવું કે નોમના દિવસે કરવાનું. મિત્રો, એ શ્રાદ્ધ પણ નોમના દિવસે જ કરવાનું. જેમના પતિ દિવંગત થઈ ગયા હોય એમના પાછળ પણ પતિ પણ દિવંગત થઈ ગયા હોય. પહેલાં સ્ત્રી દિવંગત થઈ ગઈ, સૌભાગ્યવતી હતી, ચૂડીને ચાંદલો એનો અખંડ હતો અને પાછળ 6-12 મહિનામાં એમના પતિ દિવંગત થઈ ગયા, તો એનું શ્રાદ્ધ પણ નોમનું જ કરવું. જે સૌભાગ્યવતી સ્ત્રી છે એ દિવંગત નોમના દિવસે થાય, દિવંગત થઈ ગઈ હોય સૌભાગ્યવતી સ્ત્રી, એનું શ્રાદ્ધ નોમના દિવસે કરવું. હવે સાથે સાથે આવો પ્રશ્ન આવે કે અમારા પિતૃઓ દિવંગત થઈ ગયા અને એમની તિથિ નોમની હતી
તો અમારે ક્યારે કરવું? તો એ નોમનું જ કરવાનું, એમાં કોઈને કંઈ પૂછવા નહીં જવાનું કે મારે એ ક્યારે કરવું. અને આ નોમનું શ્રાદ્ધ છે એ નવદુર્ગા સ્વરૂપે માં જગદંબા આદ્ય શક્તિ, માં અશરણ શરણા કરુણા વરુણા આગમયિક શરણા રસેશ્વરી રાસેશ્વરી વ્રજેશ્વરી ગોકુલ ઈશ્વરી અખંડ ભુવન બ્રહ્માંડ નાયિકા ભગવતી સ્વરૂપે જે માતાઓ દિવંગત થયા છે એ ભગવતી સ્વરૂપા છે, એમને યાદ કરી અને એનું શ્રાદ્ધ કરવાનું છે. એ દિવસે શ્રાદ્ધની અંદર બહુ ખાસ વિશેષત ધ્યાન રાખજો. નોમના શ્રાદ્ધની અંદર સૌભાગ્યવતી સ્ત્રીના શ્રાદ્ધ નિમિત્તે બીજું કંઈ તમે કરો કે ન કરો, સૌભાગ્યની કંઈક વસ્તુ જે આપણે તમારા ત્યાં બ્રાહ્મણને ભોજન માટે બોલાવ્યા છે, તો એ ગોરાણીમાં જે છે, બ્રાહ્મણના ઘરેથી જે ગોરાણીમાં છે, એમને કંઈક સૌભાગ્યની વસ્તુ આપો. માની લો કે કોઈ આપણા ત્યાં આવી શક્યું નથી અને આપણે આવી પછી એમને બ્રાહ્મણને બોલાવ્યા નથી, ગોરાણીને લાવ્યા નથી, કે ગોરાણીને આપણે ભોજન કરાવી નથી શકતા, કે એમને આપણે લાવી નથી આપી શકતા, તો શું કરવું? તો ભાઈ એ સૌભાગ્યની નિશાની, એની સૌભાગ્યની વસ્તુઓ છે, એ કોઈ બ્રાહ્મણ દેવતાના ઘરે મોકલાવડાવો. કદાચ એ પણ શક્ય નથી થતું કે અમારે ત્યાં આજુબાજુમાં કોઈ બ્રાહ્મણ રહેતું નથી, અમારા ગામની અંદર કોઈ બ્રાહ્મણ છે નહીં, અને આ સૌભાગ્યની નિશાની અમારે કોને અર્પણ કરવી? તો મંદિરની અંદર પાર્વતીજી માને, શિવજીનું મંદિર હોય, શિવ મંદિરની અંદર પાછળ શંકર ભગવાનના લિંગની પાછળ જે પાર્વતીજી માની મૂર્તિ હોય છે, એ મૂર્તિને આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આ શ્રાદ્ધ સૌભાગ્યવતીનું શ્રાદ્ધ કરવાથી તમારા ઘરની અંદર અખંડ સૌભાગ્યતાની પ્રાપ્તિ થશે. સ્ત્રીનું સૌભાગ્ય તો આપણે જાણીએ છીએ મિત્રો કે એના પતિ છે, પણ પતિનું સૌભાગ્ય કોણ? સ્ત્રી નહીં. પતિનું સૌભાગ્ય પહેલું સુખ તે જાતિ ન રહ્યા, બીજું સુખ ઘરની અંદર સુપાત્ર નાર, ત્રીજું સુખ ઘરની અંદર કયાગ્રા બાળકો, અને ચોથું સુખ ઘરની અંદર કોઠેજાર. ધન કનક વંશે કુલ દીપક અભિવૃદ્ધિરસ્તુ. આ બધી જ વસ્તુઓ આ સૌભાગ્યવતીનું શ્રાદ્ધ કરવાથી તમારા ત્યાં આવા શુભ અને સારા પ્રસંગો, આ બધી વસ્તુઓ તમને પ્રાપ્ત થશે. પણ આ બધાની સાથે મિત્રો મારે અંતમાં આપને એક જ બે વસ્તુ કહેવી છે કે આપ જે કંઈ કરી રહ્યા છો એ સંપૂર્ણ શ્રદ્ધા સાથે, સંપૂર્ણ વિશ્વાસ સાથે, અને જે કંઈ કરો છો એ પરમાત્માને અર્પિત કરી અને અમારા પિતૃઓને પહોંચે એવી ભાવના સાથે કરો. અત્યારનો સમયની અંદર હું જોઉં છું કેવલ કરવા ખાતર, કરવું જોઈએ એટલે કરીએ છીએ, ફરજ છે એટલે કરીએ છીએ, એવું નથી વિચારતા. માટે તમે તમારી ફરજ સમજી, તમારું કર્તવ્ય સમજી, જે મા બાપે પોતે ભીને સૂવ્યા અને આપણને સુકે સુવડાવ્યા, તો આપણી પણ એવી ફરજ આવે છે કે આ કરવું જોઈએ. એવી ફરજની સાથે તમે આ કર્મ કરો. બસ આ જ વાતને હું ફરી આગળ પણ આપની જોડે ચર્ચામાં આગળ ક્યાંક લાવીશ. માટે મારી સાથે તમે જોડાયેલા રહેજો. કૃષ્ણાબેન, બહુ ફરજ છે ને એ સમજી, ઘણા અત્યારની સમયની અંદર એવું જ જોવા મળે છે, ચલો કરીએ છીએ, કરવા ખાતર કરીએ છીએ, કોઈ ભયથી કરે છે, કોઈ કંઈક પ્રાપ્ત કરવા માટે કરે છે, અને ઘણા જ વિરલાઓ એવા છે કે જે આપણે કરવું જ જોઈએ એવી ભાવના સાથે કરે છે, ફરજ સાથે કરે છે. સાચી વાત છે. સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.